चलो विद्यार्थी मित्रों, आज આપણે સંબંધ શું કહેવાય બીજું ચેપ્ટર સ્ટાર્ટ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયની ચર્ચા કરતા હતા. ત્રિકોણમિતીય પ્રતિવિધેયના લગભગ બીજા સ્વાધ્યાયમાં 9 એક એક્ઝામ્પલ કરેલા છે. 10મા એક્ઝામ્પલ થી આજે શરૂઆત કરશું. બરાબર છે? ત્રિકોણમિતીય પ્રતિવિધેય. चलो 10वां एग्जांपल જોઈએ જરા નજર કરો. tan inverse 3a square x minus x cube upon a cube minus 3a x square. બરોબર છે? અહીંયા હું એક કામ કરું, x જગ્યાએ a tan θ લઈ લઉં, x ની જગ્યાએ શું લઈ લઉં, a tan θ. કેમ એવું? કારણ કે આને જો સાદુરૂપ આપી અને a કોમન લેશું, a ક્યુબ લેવાનું થશે તો આપણને 3 tan θ minus tan સ્ક્વેર કે tan ક્યુબ θ જેવું કંઈક આવે છે. જોઈ લઈએ શું આવે. tan 3 θ આવશે. યસ, એટલે tan ઇન્વર્સ 3 a square અને a tan θ minus a tan θ નો ઘન. અહીંયા a tan θ નો ઘન minus 3a tan θ a tan θ નો વર્ગ. અહીંયા a tan θ નો વર્ગ થાય. ક્લિયર વાત છે? તો tan ઇન્વર્સ અહીંયા કેટલા લે તો કે 3 a ક્યુબ tan θ minus a ક્યુબ tan ક્યુબ θ upon a ક્યુબ tan ક્યુબ θ minus 3 a square tan square theta. આવું કંઈક આવે છે. કંઈક કોમન કાઢવાનો પ્રયત્ન કરો. તો tan ઇન્વર્સ a ક્યુબ કોમન નીકળી અને ઉપર નીચે ઉડાડ દેવામાં આવે. અહીંયા પણ a સ્ક્વેર અને a એટલે a ક્યુબ થવું જ જોઈએ. તો a ક્યુબ કોમન નીકળશે તો 3 tan θ minus આ સાચું લખ્યું છે ને પેલા તો જોઈ લઈએ. યસ, minus tan ક્યુબ θ upon 1 minus 3 tan square θ આવવું જોઈએ. ક્યાંક લોચો છે. એ ક્યુબ છે તો અહીંયા tan મૂકવાનું જ ના આવે. બરોબર છે? સોરી, એ ભૂલ થઈ ગઈ. આપણે a છે, x નથી, એટલે અહીંયા રાખશું આપણે a ક્યુબ. બરોબર? x ની જગ્યાએ a tan θ, x ની જગ્યાએ tan θ, અહીંયા a ક્યુબ ને x ની જગ્યાએ tan θ મૂકી દીધા છે. અહીંયા સાદુરૂપ આપી દીધું છે. હવે a ક્યુબ કોમન કાઢી નાખો એટલે શું વધે? 3 tan θ minus tan ક્યુબ θ upon અહીંયાથી શું જતું રહેશે? a ક્યુબ જતો રહે તો 1 minus 3 tan square θ. તો આ તો શું થઈ જાય? tan 3 θ થાય. તો tan ઇન્વર્સ tan 3 θ. તો હવે tan ઇન્વર્સ tan 3 θ હોય તો 3 θ થઈ જાય ક્યારે? જ્યારે થીટો કેવો હોવો જોઈએ? અહીંયાથી કન્વર્ટ કરો થીટાને તો અહીંયાથી શું થાય? x a બરાબર tan θ. તો θ બરાબર tan ઇન્વર્સ x a. તો અહીંયા શું થઈ જશે? 3 θ હોય તો 3 θ ની જગ્યાએ tan ઇન્વર્સ x a. ક્લિયર વાત થઈ ગઈ? નવો એક્ઝામ્પલ આપણે જોઈએ તો સરસ મજાનો એક્ઝામ્પલ છે. કયો છે જુઓ. આપણે તો ચોપડીમાં જોઈએ. tan ઇન્વર્સ 11મો એક્ઝામ્પલ છે. tan ઇન્વર્સ 2 cos 2 sin inverse 1/2.
બરોબર છે, વારાફરતી વેલ્યુ મૂકવાની અને આન્સર લાવવાનો. તો શું થશે? તો tan ઇન્વર્સ એમના 2 cos 2, અહીંયા 2 મૂકી દો. sin ઇન્વર્સ 1/2. sin 1/2 ક્યારે આવે? તો sin ઇન્વર્સ એટલે -π/2 ની π/2 ની વચ્ચે અને 1/2 લાવવાના. તો π/6 વેલ્યુ માટે 30 નો એંગલ હોય તો આપણને 1/2 મળે એટલે π/6. અહીંયા જે ઉડાડીશ અને 3 રહેશે અહીંયા, તો અહીંયા tan ઇન્વર્સ 2 cos π/3 આન્સર આવ્યો. બરોબર છે. હજુ tan ઇન્વર્સ 2 cos π/3 તો શું મળે? cos π/3 ની વેલ્યુ મળે 1/2. બરોબર છે. યસ, 2 જાય tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 મળશે π/4. આવડે? સિમ્પલ એક્ઝામ્પલ, સરસ એક્ઝામ્પલ કહી શકાય. 12મો જુઓ, એકદમ શોર્ટ એક્ઝામ્પલ છે 12મો. તો cot into tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a શું મળે એની ચર્ચા કરશું. cot into tan a plus cot a. તો cot એમના એમ cot tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ બે એવી પેર છે બંનેનો સરવાળો જો સરખો એંગલ હોય a તો π/2 થાય. આપણે ભણ્યા છે tan ઇન્વર્સ a plus cot ઇન્વર્સ a π/2. તો cot π/2 ની વેલ્યુ શું હોય? 0. એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. ખ્યાલ આવે છે? અહીંયા ચર્ચા કરીએ તો cot tan ઇન્વર્સ a plus cot ઇન્વર્સ a વેલ્યુ મૂકી π/2 cot π/2 0 આવે છે. બરોબર. પછીનો 13મો એક્ઝામ્પલ જુઓ ઝડપથી. તો 13મો એક્ઝામ્પલ શું કહે છે? tan 1/2 into sin inverse 2x/1 plus x square plus cos inverse 1 minus y square upon 1 plus y square. બરોબર છે. કન્ડિશન આપી છે ઘણી બધી અને જે વેલિડ કન્ડિશન માં અત્યારે મતલબ તો કારણ કે કઈ છે કે mod x less than 1 એનો મતલબ કે sin x છે sin ઇન્વર્સ એ એના ડોમેનમાં એટલે -1 થી 1 માં હોવો જોઈએ એવું કહે છે. પછી y greater than 0 માટે છે, cos માટે greater than 0 અને xy less than 1 જે tan ની કન્ડિશન માટે છે. બરોબર છે. એટલે જે આપણે કન્ડિશન જે સૂત્રો પ્રમાણે જોઈએ છે એ જ આપી છે એટલે લખવાની જરૂર નથી ને એની ચિંતા પણ નથી. હવે અહીંયા વારાફરતી કરીએ તો સૌથી પહેલા sin ઇન્વર્સ x માટે અહીંયા શું મૂકશું? તો x ની જગ્યાએ હું શું મૂકું? tan થીટા મૂકું. x ની જગ્યાએ શું મૂકીશ? tan થીટા. તો અહીંયા શું આવશે? sin ઇન્વર્સ 2 tan theta upon 1 plus tan square theta. એનો મતલબ કે sin 2 theta આવે. હવે sin 2 theta sin ઇન્વર્સ sin 2 theta આવું જોઈએ આવે sin ઇન્વર્સ sin 2 theta. એનો મતલબ કે 2 theta ની વેલ્યુ શું આવે? 2 theta આવે અને 2 theta એટલે શું થાય? tan ઇન્વર્સ x. અહીંયા આવી ગયો tan ઇન્વર્સ x. તો sin ઇન્વર્સ 2x/1 plus x ની જગ્યાએ હું શું લખી શકું? 2 tan ઇન્વર્સ x જે અહીંયા મૂકી શકીશ. ખ્યાલ આવે? એવી જ રીતે cos માટે ફરતી નજર રાખજો. તો હું y ની જગ્યાએ શું ધારીશ? y ની જગ્યાએ tan theta ધારું ફરતી. y ની જગ્યાએ tan theta ધારું તો અહીંયા મારો સવાલ છે cos ઇન્વર્સ 1 minus y square upon 1 plus y square. બરોબર છે. હવે cos ઇન્વર્સ 1 minus y square ની જગ્યાએ y ની જગ્યાએ tan theta એટલે y square ની જગ્યાએ tan square theta upon 1 plus tan square theta થાય. બરોબર છે. યસ. હવે શું? તો 1 minus t square upon 1 plus t square તો શું આન્સર આવે? તો એનો આન્સર આવશે cos ઇન્વર્સ cos 2 theta. શું આવે? cos ઇન્વર્સ cos 2 theta. તો cos અને cos ઇન્વર્સ જતા રહે કન્ડિશન પ્રમાણે અને 2 theta વેલ્યુ આપે 2. theta ની વેલ્યુ શું મળે? તો tan પેલી બાજુ જાય તો tan ઇન્વર્સ y મળે. ક્લિયર વાત થઈ ગઈ?
હવે હું શું કરી શકું તો કે cos ઇન્વર્સ 1 y² ની જગ્યાએ હું આ મૂકી શકું. તો હવે પહેલા ઇક્વેશનમાં આપણે વેલ્યુ મૂકવાની સ્ટાર્ટ કરીએ. તો tan ઇન્વર્સ tan 1/2 પહેલી વેલ્યુ છે sin ઇન્વર્સ, તેની જગ્યાએ શું મૂકું 2 tan ઇન્વર્સ x પ્લસ cos ની જગ્યાએ શું મૂકીશ આ cos ની જગ્યાએ આવી તો 2 tan ઇન્વર્સ y બરોબર. યસ, આ 1/2 અંદર જાય એટલે આ 2 ઉડી જશે, આ 1/2 અંદર જાય એટલે આ 2 ઉડશે, એટલે આ 2 બે ને કેન્સલ કરે છે. તો શું વધે છે તો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. બરોબર. હવે શું કરશું આપણે તો કે આ tan અને tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર શું થાય tan ઇન્વર્સ x પ્લસ y upon 1 minus xy. આપણે સૂત્ર જોઈ ગયા આવું કે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y હોય તો tan ઇન્વર્સ x વત્તા y upon 1 minus xy આવે. તો હવે શું છે tan અને tan ઇન્વર્સ કેન્સલ થશે ને આન્સર આવશે x plus y upon 1 minus xy. વાર્તા પૂરી. આવડવું જોઈએ. મસ્ત ક્વેશ્ચન હતો. 13મો. 14મો ક્વેશ્ચન જોઈશું ઝડપથી. શું છે 14મો ક્વેશ્ચન જુઓ. સરસ મજાનો ક્વેશ્ચન છે 14મો કે sin inverse of 1/5 plus cos inverse of x equal to 1. x ની કિંમત શોધવાની છે. કરીશું તો કંઈક અઘરું વિચારીને કરવું હોય તો આપણે શું કરાય કે આ sin ને હું અહીંયાથી ઊંચો કરું અને અહીંયા મૂકી દઉં તો sin inverse 1 થઈ જાય. હવે જુઓ શું થાય છે sin inverse 1/5 plus cos inverse x equal to અહીંયા શું થઈ ગયું sin inverse 1. હવે શું છે તો કે sin inverse 1/5 plus cos inverse x equal to sin inverse 1 એટલે શું આવે છે તો કે pi by 2 90 એંગલ આવે. sin inverse 1 equal to હવે શું છે તો કે 1/5 x અને pi by 2. આન્સર sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ હોય આન્સર pi by 2 હોય એનો મતલબ કે થીટો સરખો હોવો જોઈએ. એનો મતલબ એમ કહું છું કે sin ઇન્વર્સ થીટા પ્લસ cos ઇન્વર્સ થીટા pi by 2 તો જ સત્ય છે. એનો મતલબ એમ થયો કે મારો x શું હોવું જોઈએ ફરજિયાતપણે 1/5 આવે તો જ આવું શક્ય છે. તો મને x મળી ગયું તો આ થઈ ગયો આન્સર આપણો 14મા ક્વેશ્ચન. આના બીજી રીતે પણ ગણાય છે. ધારો કે sin છે તો x plus y equal to 1 છે તો sin alpha plus beta equal to 1 તો sin alpha cos beta plus cos alpha sin beta અને પછી એનું સિમ્પ્લિફિકેશન પણ થોડુંક અઘરું છે. આ બહુ સારી મેથડ છે, ધ્યાન રહે. 15મો ક્વેશ્ચન જુઓ શું કરવાનું છે. જરાક ઝડપથી જઈએ છે આપણે પણ બરોબર છે, આવડી જાય એવું બધું. ચલો 15મા ક્વેશ્ચનમાં tan ઇન્વર્સ x minus 1 upon x minus 2 plus tan inverse x plus 1 upon x plus 2 equal to pi by 4 છે. બરોબર. યસ, x ની કિંમત ફાઇન્ડ કરશું. ચલો શું કરીએ અહીંયા કે tan ઇન્વર્સ x અને x ધારો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y છે તો tan ઇન્વર્સ x plus y upon 1 minus xy લખાવાય. તો x એટલે શું છે x minus 1 upon x minus 2 x plus y એટલે શું છે x plus 1 upon x plus 2 upon 1 minus xy x અને y. x એટલે શું છે x minus 1 upon x minus 2 x plus 1 upon x plus 2. ક્લિયર વાત થઈ ગઈ. આ શું સૂત્ર છે tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y equal to tan ઇન્વર્સ x plus y upon 1 minus xy.
બરોબર, એટલે આ સૂત્ર યાદ રાખવાનું. સામે તો π/4 છે, મારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આમાં કે x શું હોઈ શકે, તો કે tan ઇન્વર્સ, યસ, રકમ જોઈ લેજો દરેક ક્વેશ્ચન માટે. આના ચોકડી ગુણાકાર કરીએ આપણે તો x - 1 into x plus 2 plus x plus 1 into x minus 2 upon અહીંયા શું થશે તો કે આ બે વસ્તુ જે ત્યાં જતા રહેશે, એટલે x minus 2 ને x plus 2 પેલી બાજુ જાય 1 જોડે ગુણીને, એટલે x square minus 4 થઈ જાય એ પોતે, અને માઈનસ માં અહીંયા શું વધે તો કે x square minus 1 વધે, યસ, અને આ કૌંસ થયું પૂરું. હવે અહીંયા tan ઇન્વર્સ અહીંયા સામે ઇક્વલ ટુ π/4 છે, બરાબર. આનો ગુણાકાર કરો તો કે x square minus x plus 2x, minus x plus 2x એટલે શું થશે, x થશે, minus 2, પછી પ્લસ અહીંયા x square plus x minus 2x એટલે minus x minus 2 upon અહીંયા x square minus 4 minus x square plus 1 equal to π/4. આ tan ઇન્વર્સ છે, tan આ બાજુ આવી જાય ઇન્વર્સ તો આ બાજુ tan π/4 થઈ જાય. અહીંયા શું થાય તો અહીંયા x થઈ જાય, વધે છે શું તો કે 2x square minus 4, નીચે x square જાય છે, વધે છે શું તો કે -3, બરોબર છે, ઇક્વલ ટુ આ tan ઇન્વર્સ આ બાજુ આવી જાય તો શું થઈ જાય tan π/4, શું થઈ ગયું tan π/4. હવે શું થશે તો કે આ tan π/4 એટલે 1 2x square minus 4 upon -3 equal to 1 થઈ ગયું tan π/4. આ -3 પેલી બાજુ લઈ જાવ એટલે 2x square minus 4 equal to -3 અંદર લાવો એટલે પ્લસ થઈ જાય, 2x square આ 4 પેલી બાજુ લઈ જાવ એટલે equal to 1 થઈ જશે, પ્લસ 4 થશે, આ -4 થી પેલી બાજુ પ્લસ 4 થઈ જશે, એટલે x square equal to શું થાય 1/2, બરોબર છે. તો x equal to શું થશે પ્લસ ઓર માઈનસ 1/√2, ધ્યાન રહે આ તો આવડવું જોઈએ, x equal to પ્લસ ઓર માઈનસ 1/√2. તો આ થઈ ગયો આપણો 15 નો ક્વેશ્ચન, ખ્યાલ આવી ગયો છે. એના પછી હવે સરસ મજા આવે એવા એક્ઝામ્પલ છે, ધ્યાન રાખો. चलो 16मो क्वेश्चन શું છે આપણો કે sin ઇન્વર્સ sin 2π/3. યસ, તો મગજમાં કેવો વિચાર આવે, sin ઇન્વર્સ sin છે, sin ઉડી જાય અને 2π/3 આન્સર આવે આપણો. પણ આવું ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણે વાત કરી જેમ sin ઇન્વર્સ ની પોતે એનો વિસ્તાર શું હોવો જોઈએ -π/2 થી π/2 ની અંદર, એનો મતલબ કે થીટો જે -π/2 થી π/2 ની અંદર હોય તો જ થાય, પણ થીટો 2π/3 છે, એનો મતલબ કે એમ કે થીટો તો π/2 કરતા પણ મોટો થઈ જાય, બરોબર છે. તો એના અંદર લાવો તો ઓલરેડી વાત એવી છે કે આવું કોઈ હોય, અહીંયા 0 છે, અહીંયા π/2 છે, અહીંયા -π/2 છે, અહીંયા છે આપણો 2π/3, એના રેન્જમાં લાવવાની વાત છે, બરોબર છે. તે એના રેન્જમાં એટલે કે એવો કેવો ફેરફાર કરું કે જેથી નિશાનીમાં પણ કોઈ ચેન્જ ના થાય અને એમની એમ ઓટોમેટિકલી એની રેન્જમાં આન્સર આવી જાય, બરોબર છે. તો ધ્યાન રાખવા જેવી વાત છે. તો કે હું શું કરીશ sin, હવે આના રેન્જમાં લાવવા માટે ધારો કે હવે પોતે કયું ચરણ આવે અહીંયા જુઓ વિચાર, તો કે ચરણ આવે છે કે -π/2 થી π/2 એટલે પહેલું અને ચોથું, બે ચરણની વાત આવે. આ પોઝિટિવ 2π/3 વેલ્યુ કયા ચરણમાં આવે છે તો કે અહીંયા આવે છે. તેને આ ચરણમાં લાવવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ, તો મારી પાસે એક સરસ મજાનું લોજિક શું છે તો કે sin બીજા ચરણમાં પોઝિટિવ છે, આ પોતે બીજા ચરણની વેલ્યુ છે કારણ કે sin
પાઈ પાઈ એટલે 180 180 દૂર 360 360 ભાગ્યા 3 120 120 આવે અહીંયા બીજા ચરણમાં એનો મતલબ કે sin 120 છે તો હું શું કરીશ તો કે આ sin માં પાઈ માઈનસ x કહેવાય આ પાઈ માઈનસ x એટલે કે બીજું ચરણ તો sin પાઈ માઈનસ x હોય તો sin x લખી શકું છું આ સાચું વિધાન છે યસ આ દરેક જગ્યાએ સાચું વિધાન છે કે sin પાઈ માઈનસ x એટલે બીજું ચરણ તો sin x થાય કારણ કે બીજા ચરણમાં જે વેલ્યુ એટલે બરોબર છે બીજા ચરણમાં ટૂંકમાં sin પોઝિટિવ હોય એટલે હું આવું લખી શકું કે sin પાઈ માઈનસ x sin x હવે શું કરીશ તો કે એ જ કરીશ sin ઇન્વર્સ અહીંયા sin મારા વેલ્યુ નાની કરવી હતી એટલે માઈનસ x કર્યો છે એટલે નાની થઈ જશે શું કરીશ તો કે sin પાઈ ની જગ્યાએ શું લખી શકું sin થીટા ની જગ્યાએ શું લખી sin પાઈ માઈનસ થીટા લખી શકું તો આ પાઈ માઈનસ થીટા તો આની જગ્યાએ મેં ટૂંકમાં આ લખ્યું છે અને કોઈ વેલ્યુ ચેન્જ ના થાય પ્લસ માઈનસ માં બરાબર છે કારણ કે લખી શકું એમ તો હવે sin ઇન્વર્સ sin આ 3 આમ જાય 3 પાઈ માઈનસ પાઈ એટલે પાઈ બાય 3 આવી ગયું હવે sin પાઈ બાય 3 જાય પાઈ બાય માઈનસ પાઈ બાય 2 અને પાઈ બાય 2 ની રેન્જમાં આવી ગયો છે એનો મતલબ કે હું sin અને sin ઇન્વર્સ ઉડાડી શકું અને પાઈ બાય 3 આન્સર મૂકી શકું ક્લિયર વાત થઈ ગઈ યસ બીજો ક્વેશ્ચન જુઓ અહીંયા sin હતું એટલે આપણે બીજા ચરણની ચર્ચા કરીએ કારણ કે બીજા ચરણમાં sin પોઝિટિવ છે તો પહેલા અને બીજા ચરણની ચર્ચા કરવાની થાય ધારો કે હું 17 નો એક્ઝામ્પલ લઈ લઉં છું ને એમાં આવે છે tan ઇન્વર્સ tan 3 પાઈ બાય 4 જુઓ tan ઇન્વર્સ tan 3 પાઈ બાય 4 આમાં શું કરશું યસ તો આમાં શું કરશું આપણે tan ઇન્વર્સ tan 3 પાઈ બાય 4 તો 3 પાઈ બાય 4 વેલ્યુ ક્યાં આવે તો 3 પાઈ બાય 4 વેલ્યુ જો કદાચ જોવામાં આવે તો ઓલરેડી ત્રીજા ચરણની વેલ્યુ છે બરોબર પણ ત્રીજા ચરણની વેલ્યુ છે એટલે ત્રીજા ચરણમાં જો પોઝિટિવ બતાવવું હોય તો હું આવું કરી શકું કે tan પાઈ પ્લસ થીટા પાઈ પ્લસ થીટા એટલે કેવું ચરણ થયું ત્રીજું ચરણ આ પાઈ અહીંયા વેલ્યુ પાઈ હોય પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ ઇક્વલ ટુ અને ત્રીજા ચરણમાં તો પોઝિટિવ જ હોય તો tan પાઈ પ્લસ થીટા ઇક્વલ ટુ tan થીટા લખી શકું બરોબર છે તો અહીંયા મારે tan થીટા છે તો પાઈ પ્લસ થીટા કરું પણ અહીંયા શું થશે ખબર છે પાઈ પ્લસ થીટા કરીશ ને તો 3 પાઈ બાય 4 એટલે પાઈ પ્લસ થીટા તો આ તો શું થઈ જાય 4 પાઈ અને 3 પાઈ એટલે 7 પાઈ બાય 4 તો 7 પાઈ બાય 4 આ તો મોટી વેલ્યુ થતી જાય છે ઓલરેડી આવી વાત છે કે આ 0 માઈનસ પાઈ બાય 2 આ પ્લસ પાઈ બાય 2 વેલ્યુ 3 પાઈ બાય 4 એટલે અહીંયા જે ખાસું પાઈ થી આગળ એટલે અહીંયા જે 3 પાઈ બાય 4 પાઈ બાય 2 થી આગળ એના રેન્જમાં લાવવાની વાત છે બરોબર છે અને પાછું કયું છે 10 છે અને 10 એટલે ત્રીજું ચરણ છે જો એમાં પાઈ હું ઉમેરી દઉં તો આમ જતું જાય છે ખ્યાલ આવે અહીંયા મારે શું થયું તો કે 2 પાઈ બાય 3 માં અહીંયા હતું તો કે મેં થીટા ને પાઈ માંથી બાદ કરી દીધો એટલે થીટો બાદ કરી દીધો એટલો જેટલો હતો એટલે અંદર રેન્જમાં આવી જતું કારણ કે 180 બાદ થાય તો અહીંયા તો ઉમેરું છું કારણ કે પાઈ પ્લસ થીટા કરવા પડે એમ છે પોઝિટિવ વેલ્યુ લે એના માટે તો પછી બીજું શું કરી શકાય એમ છે તો કે બીજું મારી પાસે મસ્ત છે તો કે 10 માઈનસ પાઈ પ્લસ થીટા ઇક્વલ ટુ પણ tan થીટા થાય આ પણ સાચું છે કેમ એવું તો કે tan અહીંયાથી ચાલુ કરું માઈનસ પાઈ એટલે અહીંયા આવી ગયું ઊંધું tan માઈનસ પાઈ એટલે ઊંધું ચરણ એમાં પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ રહે છે તો એ પોતે ત્રીજું ચરણ હોય તો tan થીટા જ રહેવાનું એટલે હું આમાં એ વેલ્યુ ઉપયોગ કરીશ કારણ કે આમાં થીટા ઓછો થઈને આમાં આવશે તો હવે શું થશે tan ઇન્વર્સ tan માઈનસ પાઈ પ્લસ 3 પાઈ બાય 4 તો હવે શું થાય છે tan ઇન્વર્સ tan અહીંયા 4 આમ જાય એટલે પાઈ બાય 4 આન્સર આવે તો પાઈ બાય 4 તો શેમાં આવી ગયો માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં આવી ગયો તો આને હું લખી શકું પાઈ બાય 4 ઉડાડીને ખ્યાલ આવી ગયો તો એક સિમ્પલ અને સરસ મેથડ છે કે જેનાથી આપણે આ સોલ્વ કરી શકીએ બરોબર છે એટલે આ થઈ ગયું tan ની વાત આ થઈ ગઈ sin ની વાત તો sin ના એક્ઝામ્પલ તમે આવી રીતે ગણી શકો sin અને tan બીજો એક સરસ એક્ઝામ્પલ આવે છે cos નો આ સ્ક્રીનશોટ લઈ લો પહેલા અથવા તો લખીને આવો
હવે શું થાય જુઓ કોસમાં 19મું એક્ઝામ્પલ અત્યારે જુઓ 7π/6 cos ઇન્વર્સ 7π/6 cos ઇન્વર્સ cos 7π/6 હવે cos ની રેન્જ એટલે 0 થી π માં ધ્યાન દો cos ની રેન્જ એટલે શું છે તો કે આ બે ચરણમાં 0 થી π માં બરોબર તો એ જ ચરણમાં અને 7π/6 વેલ્યુ એટલે ક્યાં આવે તો 7π/6 એટલે આપણે 0 થી π માં જોઈએ પણ આ તો π કરતા મોટી છે ઘણી વેલ્યુ π + π/6 છે 7π/6 એટલે શું છે π + π/6 તો π + π/6 છે એટલે અહીંયા આવે વેલ્યુ ત્રીજા ચરણમાં બરોબર છે તો આવી અઘરી વેલ્યુ છે 7π/6 એને મારે વેલ્યુ ચેન્જ કર્યા વગર 0 થી π ની વેલ્યુમાં લાવવું છે તો હું કરી શું કરી શકું આમાં તો ધારો કે હું ડાયરેક્ટ શું કરીશ તો કે cos ઇન્વર્સ cos π + π/6 કરું તો શું આવે તો કે π + π/6 કરું તો અહીંયા -π/6 આવી જાય કારણ કે π પ્લસ એટલે ત્રીજું ચરણ π + π/6 ત્રીજા ચરણમાં માઈનસ થાય cos θ તો માઈનસ cos થશે તો cos અને cos ઇન્વર્સ જાય તો -π/6 થઈ જાય તો -π/6 એટલે એ તો 0 થી π માં આવતું જ નથી એટલે ના કરી શકું તો પછી 7π/6 ને શું કરી શકું તો કે 2π માઈનસ કરો અથવા પ્લસ કરો અથવા π કરો તો π તો કરી જ નહીં શકાય કારણ કે -π + 6 કરું આવું કરું -π + θ તો ઓલરેડી -π + θ એ પણ નહીં થાય કારણ કે આપણે તો હવે ધ્યાન ક્યાં રાખવાનું ખબર છે આવું કેવી રીતે વિચારવાનું તો કે cos θ પોતે કયા ચરણમાં પ્લસ છે તો કે પહેલા અને ચોથા ચરણમાં પ્લસ છે તો હવે શું કરું તો કે પહેલા ચરણમાં તો એરિયો વિધેય હોય θ નો θ તો જ ચાલુ રહે તો એનો મતલબ કે આપણે ચોથા ચરણની વાત કરવી પડશે ચોથા ચરણમાં વધારવા કે ઘટાડવા માટે 2π નો ઉપયોગ કરવો પડે આપણે એનો મતલબ કે cos જ્યારે આવે વિધેય ત્યારે આપણે 2π નો ઉપયોગ કરશું તો કાં તો 2π - θ કરો અને 2π + θ કરો ધારો કે 2π + θ કરીશ તો આ તો વેલ્યુ વધી જશે ઘણી બધી પડે છે કારણ કે 2π માં પાછું 7π/6 ઉમેરવાનું તો કેવડી મોટી વેલ્યુ છે તે તો આમ 12 ના 12 જ જતી રહેશે એટલે 0 થી π માં નહીં આવે ટૂંકમાં ખ્યાલ આવી ગયો તો એનો મતલબ કે કરીશું શું આપણે તો કે 2π માં -7π/6 કરશું તો શું થાય તો 6 દુ 12 12 - 7 એટલે જુઓ અહીંયા 2π -7π/6 મેં ઉપયોગ શું કર્યો તો કે મેં ઉપયોગ આનો કર્યો છે cos 2π - θ = cos θ કહી શકું ક્લિયર વાત છે cos 2π માઈનસ આ 2π માઈનસ θ એટલે ચોથું ચરણ તો એ cos θ કહેવાય કારણ કે પ્લસ છે ચોથા ચરણમાં તો cos અને cos ઇન્વર્સ જતા રહેશે અત્યારે અહીંયા 12π - 7π એટલે 5π/6 હવે 5π/6 છે એ 0 થી 0 ની π ની વચ્ચે આવી જાય તો કે હા અહીંયા નીચે મોટો છે તેનો મતલબ કે 0 થી π ની વચ્ચે આવી જાય છે આ તો આવી જતો હોય 0 થી π અને તો એની જ રેન્જ છે cos ની તો આપણે 5π/6 ડાયરેક્ટ કહી શકીએ આન્સર હોય એનો મતલબ કે 19 માં નો આન્સર થશે 5π/6 ખ્યાલ આવે છે યસ હજી આગળ એક્ઝામ્પલ એક કામ કરો સ્વાધ્યાયમાં એક આલે એક્ઝામ્પલ લેવા દે જોઈ લો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પહેલું એક્ઝામ્પલ છે cos ઇન્વર્સ cos 13π/6 તો આ cos આવી ગયું cos એટલે પહેલું અને ચોથું ચરણમાં પ્લસ છે 13π/6 છે એટલે 0 થી π માં તો આવતું જ નથી તો આપણે 0 થી π માં લાવવા માટે શું કરીએ તો પહેલા સાદી રીત લઈ જવાની તો cos * cos π 2π + π/6 6 દુ 12 ને 13π/6 બરોબર છે આવું લખી શકું 13π/6 ને યસ તો આ શું થઈ ગયું 2π + θ તો 2π + θ એનો મતલબ કે આ 2π અને પ્લસ θ એટલે પહેલું ચરણ તો પહેલા ચરણમાં તો પ્લસ છે cos તો cos ઇન્વર્સ cos π/6 અહીંયા ડાયરેક્ટ આવી ગયું
આ પાઈ બાય 6 આપણો આન્સર થઈ ગયો પડે જો ડાયરેક્ટ આ રીતે ના આવતું હોય 2 પાઈ પ્લસ પાઈ બાય 6 કરીને પહેલા ચરણમાં પોઝિટિવ તો શું કરવું પડે 2 પાઈ માઈનસ થીટા કરવા પડે કારણ કે cos ક્યાં છે પ્લસ અને પહેલા અને ચોથા ચરણમાં જ થાય છે તો કાં તો 2 પાઈ પ્લસ થીટા કરી શકું કાં તો 2 પાઈ માઈનસ થીટા કરી શકું ખ્યાલ આવે છે જો sin હોય બીજો કયો હોય પછી વાત કરીએ tan છે tan ઇન્વર્સ બીજો એક્ઝામ્પલ tan ઇન્વર્સ tan 7 પાઈ બાય 6 આના કેવી રીતે સોલ્વ કરી શકું તો આ સિમ્પલ છે એકદમ એ જ રીતે tan ઇન્વર્સ tan પાઈ પ્લસ પાઈ બાય 6 લખી શકું 7 પાઈ બાય 6 ના યસ અને હવે tan એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણને કેવી રીતે લખી શકું પાઈ વત્તા થીટા તો tan પાઈ વત્તા થીટા હોય તેનો હું tan થીટા લખું જ છું એનો મતલબ કે tan ઇન્વર્સ tan પાઈ બાય 6 tan પાઈ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા તો tan ઇન્વર્સ tan જતા રહે તો પાઈ બાય 6 આપણો આન્સર આવી ગયો યસ એટલે જો tan હોય cos હોય તો શું તો કે 2 પાઈ માં ફેરવી શકીએ આપણે 2 પાઈ થી ફેરવી શકીએ એને tan હોય તો આગળ એક એક્ઝામ્પલ જોઈએ tan હોય તો શું ફેરવી શકીએ તો કે પાઈ અથવા માઈનસ પાઈ થી ફેરવી શકીએ જો tan હોય તો પાઈ પ્લસ થીટા લેવું પડે અથવા માઈનસ પાઈ પ્લસ થીટા લેવું પડે એનો મતલબ કે પાઈ પ્લસ થીટા એટલે આ પાઈ પ્લસ થીટા એટલે અહીંયા અને આ માઈનસ પાઈ પ્લસ થીટા એટલે અહીંયા એટલે આ બે થી tan ચેન્જ થશે sin શેનાથી ચેન્જ થાય તો sin એ માઈનસ પાઈ પ્લસ થીટા સોરી પાઈ માઈનસ થીટા અને માઈનસ પાઈ માઈનસ થીટા આ બે થી ચેન્જ થાય sin થીટા કેવી ચેન્જ થશે તો કે અહીંયા પાઈ માઈનસ થીટા એટલે અહીંયા આવી જાય અને આ માઈનસ પાઈ માઈનસ થીટા એટલે ઉપર જાય એટલે એ આવે એટલે બીજું ચરણ એટલે sin આ રીતે ચેન્જ થશે એટલે બસ આ એક્ઝામ્પલ cos sin tan ના આપી દીધા ચરણ પ્રમાણે તમે તમારી રીતે જે વેલ્યુ પૂછાય એ રીતે તમે તમારી રીતે કરી શકો કોઈ પણ એક્ઝામ્પલ બરાબર છે એટલે આવા એક્ઝામ્પલ કોઈ પૂછાય તો તમને આવડવા જોઈએ ચલો એના પછી આવે છે 18મો ક્વેશ્ચન શું છે તો કે tan sin ઇન્વર્સ 3/5 પ્લસ cot ઇન્વર્સ 2/3 બરોબર શું આન્સર આવે તો આને ડાયરેક્ટ ચેન્જ કરવાના આપણે tan sin છે sin ને tan માં ફેરવું હવે sin એટલે પોતે કાટકોણ ત્રિકોણ લઈ લેવાનો sin એટલે શું થાય 3/5 તો અહીંયા 4 જ હોય પાયથાગોરસ પ્રમાણે યસ સામે ભાગ્યા કર્ણ તો 3/5 છે તો આ 3/4 તો આના tan ઇન્વર્સ માં લખવું હોય તો tan ઇન્વર્સ શું લખી શકું અહીંયા 3/4 લખી શકું યસ આ ચેન્જ થઈ ગયો sin માંથી tan માં એ રીતે cot ને ચેન્જ કરશું cot શું છે તો કે cot 2/3 એટલે આવું લખાય તો આ શું થાય 9 4 13 થાય √13 બરોબર છે તો હવે tan લખવું હોય તો મારે શું લખાય tan ઇન્વર્સ 3/2 આ તો એનું ઊંધું જ થવાનું છે એટલે કોઈ જરૂર નથી હવે શું થઈ ગયું તો tan ઇન્વર્સ tan x tan y તો tan ઇન્વર્સ x y એટલે 3/4 3/2 upon 1 minus 3/4 into 3/2 આનું સોલ્યુશન લઈ દેવાનું tan into tan ઇન્વર્સ આનું સોલ્યુશન શું થાય લસા બે લો જે આવે જાતે કરતો આનું સોલ્યુશન માથાકૂટમાં પડતા નથી આપણે આનું સોલ્યુશન જાતે કરી દેજો બરોબર આન્સર આવી જશે યસ આટલું આવડવું જોઈએ આટલું ચાલ્યા કરીએ ઉતાવળમાં આપણે ઝડપથી દાખલા ગણશું અને આ સ્વાધ્યાય પૂર્ણ કરવું છે ચાલુ છે ને વિડિયો ચલો હવે આવે છે આપણો એક્ઝામ્પલ નંબર 20 19મો ગણી નાખ્યો છે sin π/3 minus sin inverse -1/2 હવે sin π/3 એમ નામ રાખો sin inverse -1/2 sin inverse -1/2 શું થાય ભાઈ તો કે એક તો 1/2 1/2 એટલે કેવી વેલ્યુ છે 1/2 વેલ્યુ છે આપણી π/6 બરાબર છે હવે માઈનસ છે તો sin માઈનસ ક્યાં આવે તો કે π + π/6 માં
બરોબર છે. સાઈન માઇનસ ક્યાં આવશે તો કે પહેલા અને ચોથા ત્રીજા અને ચોથા ચરણમાં માઇનસ આવે તો આપણે પાઈ પ્લસ પાઈ બાય 6 કરીએ તો આ થઈ જાય 7 પાઈ બાય 6 થઈ જાય. ક્લિયર વાત છે. સાઈન ઇનવર્સ 1/2 તો બરોબર છે. ચલો તો સાઈન આ બેનું સાદુરૂપ આપો 6 રસા લઉં તો માઇનસ પાઈ બાય 6 આવે. યસ અને પરથી માઇનસ સાઈન માઇનસ પાઈ બાય 6 માઇનસ 1/2 આન્સર આવે. શું આવે જોઈ લઈએ. છે જ નહીં 1/2 કેમ આમ થાય પરથી વિચારો. ચલો સાઈન પાઈ બાય 3 સાઈન ઇનવર્સ માઇનસ 1/2 શું થાય તો એક તો સાઈન 1/2 પોતે છે પાઈ બાય 6 એમાં માઇનસ વેલ્યુ લગાવવાની તો માઇનસ 1/2 ક્યાં હોય તો કે ત્રીજા ચરણમાં હશે. સાઈન યસ ત્રીજા ચરણમાં હશે તો ત્રીજા ચરણમાં તો પાઈ પ્લસ પાઈ બાય 6 જ થાય. બરોબર છે. પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે 7 પાઈ બાય 6 અને લસા લઉં તો માઇનસ પાઈ બાય 6. બરોબર છે. સોરી પણ આપણે તો પોઝિટિવ રાખવાનો પ્રયત્ન કરવો પડે એટલે 5 પાઈ બાય 6 આવવું જોઈએ અને અહીંયા પ્લસ પાઈ બાય 6 આવવું જોઈએ. એક મિનિટ અહીંયા 5 પાઈ બાય 6 આવવું જોઈએ કારણ કે એ sin ઇનવર્સ -1/2 છે. તો હવે કરીએ તો શું થાય તો કે 6 એક મિનિટ પાઈ બાય 3 આન્સર શું આપે છે ઓપ્શનમાં 1/2 નહીં મેળાવે. એક મિનિટ સાઈન ની રેન્જ ઓકે -π/6 થી π/6 છે એટલે અહીંયા -π/6 આવે. સોરી ઉભા રહો એક મિનિટ 1/2 છે 1/2 એટલે π/6. હવે π/6 માં સાઈન ઇનવર્સ છે. સાઈન ઇનવર્સ ની નેગેટિવ કિંમત છે એટલે -π/2 થી π/2 ની વચ્ચે તો પાછું આવવું જોઈએ ને. એ તો જોયું જ નહીં તો એ તો -π/6 માટે જ આવશે. તો અહીંયા વેલ્યુ થાય સાઈન ઇનવર્સ -1/2 ની -π/6 તો માઇનસ માઇનસ પ્લસ π/6 થાય તો સાઈન શું થશે π/2 થાય અને sin π/2 1 થશે. ખ્યાલ આવી ગયો. યસ એટલે અહીંયા આપણે sin ઇનવર્સ ની રેન્જ નતા જોતા એ ધ્યાન રાખજો હવેથી. બરોબર છે કારણ કે -π/2 થી π/2 ની વચ્ચે હોવું જોઈએ એટલે -π/6 જ હોવું જોઈએ. ક્લિયર વાત થઈ ગઈ. યસ હવે આગળ જુઓ.